નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરિત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્યમાન યોજનાથી લઈને 11,000થી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું જણાવતા મુખ્યમંત્રી નર્મદા નદીના પાણીનો લાભ કચ્છ જિલ્લાના 127 અંતરિયાળ ગામડાના ખેડૂતોને આપતી 2,000 કરોડ કરતાં વધુની યોજનાને મંજૂરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઇન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. વિશ્વવિખ્યાત મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી 2 દિવસના ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સહિત દેશભરના 3,17,000થી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92% ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં 1,53,000થી વધુ ગામડાઓ માટે લગભગ 2,25,00,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું આજે વિતરણ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે. ત્યારબાદ અમદાવાદના IIM ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ ગાંધીનગરના પાલજ ખાતેને નીપેરના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી બપોર બાદ સિપેટના એક કાર્યક્રમમાં પણ હાજર રહીને સંબોધન કરશે. નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કોલેજ અને અત્યાધુનિક હોસ્પિટલ મળીને 11,000થી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના હેલ્થ ડિમોલિસ અંગે સંવાદનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતે કોરોના કાળમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસિન પહોંચાડીને વિશ્વ મિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવી રહ્યા છે. वैश्विक आरोग्य समस्याओं को सुलझाना, गरीबी को रोकना, स्वास्थ्य सुविधाओं को बेहतर बनाना इस हेल्थ डिप्लोमेसी का संवाद का उद्देश्य है. आज भारत प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में विश्व मित्र के रूप में उभर रहा है. कोरोना के विकट समय में 100 से अधिक देश में वैक्सीन और मेडिसिन पहुंचाकर भारत ने अपनी विश्व मित्र की भावना को और प्रबल बनाया है. भारत ग्लोबल साउथ देशों के जेनरिक दवाएं उपलब्ध कराने और फार्मेसी रेगुलेशन वर्क में भी सहयोग कर रहा है. આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થા અને ટીમ્બાપાડાનો 41મો વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ અને પેરામેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વધુ માહિતી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની જે આપણી નવી NEP પ્રમાણેની જે શિક્ષા નીતિ છે એનો સાચા અર્થમાં અમલ થાય એના માટેના પ્રયાસો આ સંસ્થામાં થઈ રહ્યા છે. અને સાથે સાથે નર્મદા જિલ્લો છે એ વિકાસની દ્રષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે. એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે. એકલવ્ય મોડેલ સ્કૂલ એમાં 34 સંસ્થાઓ આપણી એવી છે કે જેમાં CBSE પેટર્ન આપણો સિલેબસ ચાલુ કર્યો છે. 2,70,000 વિદ્યાર્થીઓ ટોટલ આપણા જે એકલવ્ય મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ 661 જેટલી ચાલે છે. તમામને મળીને આજે વિદ્યાર્થી શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે. નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાઓ સુધી પાઇપલાઇન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે 2,006 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કર્યું છે. આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકોને લાભ મળશે અને 1,57,000 હેક્ટર જમીને સિંચાઈ માટે પાણી પણ ઉપલબ્ધ થશે.
ગીર સોમનાથના ઉના તાલુકાના હેમતપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ અહીં બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે. આ બીચને ડેવલપ કરવાનું બીડું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે, જેને લઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વધુ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણે એને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઇડની પણ બાળકો છે એ એની સેફટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આખું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરશું. જે ગુજરાતના જે સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની, એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે ફૂડ સ્ટોલ આપણે ઊભા કરશું. 3 દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનું છે એનું આપણે આયોજન કરેલ છે. પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજ જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ બીચ ઉપર એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે. સવારે 8 વાગ્યાથી ગાંધીનગરના રાજભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર અને અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી યોજાઈ રહેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઇચ્છતા રક્તદાતાઓ પોતાના ઓળખ કાર્ડ સાથે રક્તદાન કરી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઇન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઇડ ફેલોશિપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 7,000 વિદ્યાર્થીઓને સ્કાઉટિંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિશે જાગૃત કરાશે, જેમાં દેશના 18 રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ શ્રીલંકાથી 2 અને મલેશિયાથી 1 સ્કાઉટ્સ ઉપસ્થિત રહેશે. વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજથી 2 દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે. ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મોહિની અટ્ટમ, કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો આ 2 દિવસ દરમિયાન કલાની પ્રસ્તુતિ કરશે. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી બ્રહ્માંડના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેના પરિણામે સૂર્ય મંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય ગુરુ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના અથાલ સ્થિત ગેલ લિમિટેડ અને જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ઓફ-સાઇટ મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેલના ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓ પર કેવી રીતે કાબૂ મેળવવો તેની તાલીમ આપવા માટે ઓફ-સાઇટ મોકડ્રીલ યોજવામાં આવી, જેની વધુ માહિતી આપી રહ્યા છે નાયબ કલેક્ટર અમિત કુમાર. हमने ऐसा सिनेरियो प्लान किया था कि जो उनका इंसुलेटिंग वाल्व है उससे नेचुरल गैस की लीकेज हुई और बाद में फायर लगा. तो ये पूरा मॉक ड्रिल हमने इसलिए किया था ताकि हमारा एक तरह से वहाँ जो भी रिस्पांस और प्रिपेयर्डनेस की एक्टिविटी है वो हम देख सके कि हमारा कितना रिस्पांस टाइम है और साथ में जो भी हमारा शॉर्टफॉल्स है उनको हम ठीक कर सकें. चूँकि ये डिजास्टर लेवल 3 का था तो हम लोग गए टाइम पे और फायर की टीम थी, साथ गुजरात गैस की टीम थी. સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા 10 તાલુકાના 29 કેન્દ્રો પર આજે યોજાશે, જેમાં 6,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસટી વિભાગના 6 ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 500 કરતાં વધુ કર્મચારીઓ ઓનલાઈન જોડાયા હતા. પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઈવરો અને ડીઝલ બચતમાં પ્રગતિ કરનાર કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરિત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન યોજનાથી લઈને 11,000થી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું જણાવતા મુખ્યમંત્રી નર્મદા નદીના પાણીનો લાભ કચ્છ જિલ્લાના 127 અંતરિયાળ ગામડાના ખેડૂતોને આપતી 2,000 કરોડ કરતાં વધુની યોજનાને મંજૂરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઇન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે.
અને વિશ્વવિખ્યાત મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી 2 દિવસના ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.